રોટરી ક્લબની વિવિધ શાખાઓ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે અહીંના પક્ષીઓને દત્તક લેવામાં આવ્યા છે। આ વર્ષે પણ રોટરી ક્લબ દ્વારા 36 જેટલા પક્ષીઓ અને 16 જેટલા પાંજરા દત્તક લેવામાં આવ્યા છે। દત્તક લેવાયેલા પક્ષીઓમાં મુખ્યત્વે મોરકુળના પક્ષીઓ તેમજ બાળકો અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને તેવી દુર્લભ અને રંગબેરંગી પ્રજાતિઓનો સમાવેશ થાય છે। આ તમામ પક્ષીઓનો 1 વર્ષનો સંપૂર્ણ નિભાવ ખર્ચ રોટરી ક્લબની અલગ અલગ 11 શાખાઓ દ્વારા ઉપાડવામાં આવશે। વડોદરા કોર્પોરેશન વતી અધિકારીએ રોટરી ક્લબની આ સેવાકીય પ્રવૃત્તિ અને પક્ષીઓ પ્રત્યેની લાગણી બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। મોરકુળના પક્ષીઓ જેમાં બરોડાની દરેક રોટરી ક્લબ છેલ્લા 3 વર્ષથી આ દત્તક લેવાનો કાર્યક્રમ કરી રહી છે અને વર્ષો વર્ષ સુંદર એક્ટિવિટી રોટરી દ્વારા કરવામાં આવી રહી છે બરોડાના જનતાઓમાં પક્ષી માટે અને ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ આ વધે પિંજરાઓ દત્તક લેવાનું એવી શુભેચ્છા અને આ વધારે ને વધારે સારી રીતે એક્ટિવિટી થાય એના આપણા સયાજીબાગ ઝૂમાં વર્ષો વર્ષ રોટરી ક્લબ તરફથી એની વિવિધ શાખાઓ તરફથી જે પક્ષીઓ ઘાયલ પક્ષીઓ છે એમને દત્તક લેવામાં આવે છે। એ સંદર્ભમાં જ આ વર્ષે ખાસ કરીને આપણા 16 જેટલા પાંજરાઓમાં 36 જેટલા જે પક્ષીઓ છે જે મોરકુળના છે એમને દત્તક લેવામાં આવ્યા છે અને રોટરી ક્લબની જે 11 જેટલી વિવિધ શાખાઓ છે એમના તરફથી આ દત્તક લેવાની પ્રવૃત્તિ દર વર્ષે જે કરવામાં આવે છે એ સંદર્ભમાં આજે પણ આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે।